Hello and welcome dear students. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ચેપ્ટરના લેક્ચર નંબર 3 માં આપ સૌનું સ્વાગત છે. પહેલા બે લેક્ચરની અંદર સ્ટાર્ટિંગના લેક્ચરમાં આપણે કેટલીક ડેફિનેશન, લેક્ચર નંબર 2 ની અંદર લિગેન્ડ વિશેની માહિતી એટલું જોઈ ગયા. આજે લિગેન્ડ વિશેની થોડી ઘણી માહિતી અને ત્યાર પછી કોઓર્ડિનેશન કમ્પાઉન્ડના આઈયુપીએસસી નામકરણ બનાવતા આપણે શીખવાનું છે કે આઈયુપીએસસી નામકરણ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડના કઈ રીતે બનશે. ઓકે, તો ફર્સ્ટ જે લિગેન્ડ ની અંદર લાસ્ટ લેક્ચર ની અંદર માહિતી જોઈ ગયા એ માહિતી હતી લિગેન્ડ ની દંતીયતા વિશે કે લિગેન્ડ કેટલા સિગ્મા બોન્ડ બનાવી શકે છે. જો એક દંતીય લિગેન્ડ હોય તો એ માત્ર એક સિગ્મા બંધ બનાવશે, દ્વિદંતીય લિગેન્ડ બે સિગ્મા બંધ બનાવે, ત્રિદંતીય 3 સિગ્મા, ચાર દંતીય ચતુર્થ દંતીય 4 સિગ્મા, પંચદંતીય 5 સિગ્મા, ષટદંતીય 6 સિગ્મા બંધ બનાવે. અને લાસ્ટમાં એક જોયું તો ફ્લેક્સિડેન્ટેડ લિગેન્ડ જે ફ્લેક્સિબલ હોય, એક કરતા વધારે દંતીયતા દર્શાવી શકે. એનું એક એક્ઝામ્પલ છે EDTA જેની દંતીયતા 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે અને 6 પણ હોઈ શકે. 6 અલગ અલગ હોઈ શકે. ચલો એના પછી નેક્સ્ટ આજે જે જોવાનું છે લિગેન્ડ વિશે એ છે ઉભયદંતીય લિગેન્ડ. આજે શું જોશું આપણે? ઉભયદંતીય લિગેન્ડ. ઉભયદંતીય લિગેન્ડ શું છે? ઉભયદંતીય લિગેન્ડ એટલે એવો લિગેન્ડ જેમાં એકથી વધુ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. જેમાં એકથી વધુ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. ઉભયદંતીય લિગેન્ડ જેની અંદર એકથી વધુ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, પરંતુ એક જ સમયે માત્ર એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એક જ સમયે માત્ર એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એક્ઝામ્પલ લઈએ તો વધારે આઈડિયા આવે. સોરી, આનો એક એક્ઝામ્પલ છે CN- છે એક ઉભયદંતીય લિગેન્ડ છે જેમાં બે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. એક દાન કરી શકે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય તો કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. આ જ નેગેટિવ ચાર્જ રેઝોનન્સ થી નાઇટ્રોજન ઉપર આવે તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. પરંતુ બંને પરમાણુ એક સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નહીં કરી શકે. જેની પાસે નેગેટિવ ચાર્જ હશે એ જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકશે. તો આવા લિગેન્ડને આપણે કહીએ છીએ ઉભયદંતીય લિગેન્ડ કે જેમાં એક કરતા વધારે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, પરંતુ બંને પરમાણુ એક સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નહીં કરે. ઓકે, સમજાય છે વાત? આમાં બંને પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે પરંતુ એક સાથે નહીં. ગમે તે એક સમયે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકશે. આ બીજા પણ એક્ઝામ્પલ છે. એક એક્ઝામ્પલ છે NO2. આમાં NO2 અણુ હોય તો એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. બીજો ONO આમાં ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. ત્યાર પછીનું એક્ઝામ્પલ SCN-. આની અંદર એક સલ્ફર, બીજું નાઇટ્રોજન.
આ બંને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. OCN માઈનસ આની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. તો આવા લિગેન્ડને આપણે ઉભયદંતીય લિગેન્ડ કહીએ છીએ, જેની અંદર બે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતા હોય પરંતુ એક સાથે નહીં. આમાં દરેકની અંદર એવું થશે, એક જ સમયે કોઈ પણ એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકશે. આ લિગેન્ડને આપણે શું કહીએ છીએ? ઉભયદંતીય લિગેન્ડ. ઓકે, ચલો ત્યાર પછી ઉભયદંતીય લિગેન્ડ પછી વાત કરવાની છે બંને નામ કહેવાય છે અને ચિલેશન પણ ઘણા લોકો કહે છે, ઘણા લોકો કિલેશન પણ કહે છે. કોઈ પણ નામ સાચું છે. કિલેશન શું છે? કિલેશન એટલે બહુદંતીય લિગેન્ડ. બહુદંતીય લિગેન્ડ એટલે જેની દંતીયતા એક થી વધુ હોય. એમાં દ્વિદંતીય પણ આવી જાય, ત્રિદંતીય પણ આવી જાય, ચતુર્દંતીય પણ આવી જાય, પંચદંતીય પણ આવી જાય, ષટદંતીય પણ આવી જાય. ઇન શોર્ટ, દંતીયતા એક થી વધુ હોય. બહુદંતીય લિગેન્ડ CMA સાથે એક થી વધુ સિગ્મા બહુદંતીય લિગેન્ડ CMA સાથે એક થી વધુ સિગ્મા બંધ બહુદંતીય લિગેન્ડ CMA સાથે એક થી વધુ સિગ્મા બંધ બનાવે. ફરીથી, બહુદંતીય લિગેન્ડ CMA સાથે એક થી વધુ સિગ્મા બંધ બનાવે ત્યારે તે રિંગની રચના કરે છે. બહુદંતીય લિગેન્ડ CMA સાથે એક થી વધુ સિગ્મા બંધ બનાવે ત્યારે તે રિંગની રચના કરે છે. આ ઘટનાને કિલેશન કહેવાય છે. બહુદંતીય લિગેન્ડ CMA સાથે એક થી વધુ સિગ્મા બંધ બનાવે ત્યારે રિંગની રચના કરે છે. આ ઘટનાને અથવા તો આ રિંગને એવું પણ કહી શકીએ આપણે, રિંગને કિલેશન કહેવાય છે. આ જે લિગેન્ડ છે એ લિગેન્ડને કહીશું કિલેટિંગ લિગેન્ડ. અને જે CMA છે એને પણ શું કહીશું? કિલેટિંગ CMA. એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ છે આપણી પાસે NiEN twice. +3 +4 +2 ગમે તે ચાર્જ આપી શકો. આની અંદર આ છે નિકલ. EN twice. EN છે દ્વિદંતીય લિગેન્ડ છે જે બે સિગ્મા બંધ બનાવી શકે. તો આનો એક સિગ્મા બંધ, આનો બીજો સિગ્મા બંધ. બરાબર, આ પ્રકારની રિંગની રચના જોવા મળશે.
તો આ જે ઘટના જોવા મળે છે અને આપણે શું કહીશું? કિલેશન. ઓકે, હવે નવું બીજું એક્ઝામ્પલ લઈ શકીએ. પ્લેટિનમ એની સાથે 3 EN ગ્રુપ જોડાયેલા છે. અહીંયા લઉં છું 1 EN, અહીંયા લઉં છું બીજું EN, અને અહીંયા લઉં છું ત્રીજું EN. પ્લેટિનમ સાથે 3 EN ગ્રુપ જોડાયેલા છે. તો આનાથી એક રિંગની રચના થશે. બરાબર? તો આ જે રિંગ બને છે એ ઘટનાને આપણે શું કહીશું? કિલેશન. અહીંયા જુઓ, એક રિંગ જેવી રચના થઈ. આ રિંગને આપણે કહીશું કિલેશન. કિલેશનના નામથી ઓળખવામાં આવે છે. ઓકે, રિંગની અંદર કિલેશનથી સવર્ગ સંયોજન સ્થાયી બને છે. કિલેશનથી સવર્ગ સંયોજન શું થશે? સ્થાયી બનશે. અહીંથી એક MCQ આવી શકે છે. બીજું આની અંદર જ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. કિલેશનથી 3 મેમ્બર્ડ રિંગ અસ્થાયી. 3 મેમ્બર્ડ રિંગ બનતી હોય તો એ અસ્થાયી બનશે. અને 4, 5, 6 મેમ્બર્ડ રિંગ સ્થાયી છે. જો આવી રિંગ બનતી હોય 4 સભ્યવાળી, 5 સભ્યવાળી કે 6 સભ્યવાળી, તો સ્થાયી છે. ફોર એક્ઝામ્પલ આની વાત કરું, આનું આખું બંધારણ દોરું. નિકલ EN મતલબ ઇથેન 1 2 ડાયમાઇન, CH2 CH2 NH2 લોન પર દાન કરશે, અહીંયા NH2 આ લોન પર દાન કરશે. તો આવી એક રિંગ બને છે. રિંગ કેટલા સભ્યોની બને છે? 1 2 3 4 5. મતલબ રિંગ કેવી હશે? સ્ટેબલ રિંગ હશે. બીજી રિંગ પણ કેટલા સભ્યોની બનશે? 1 2 3 4 5. તો 4 સભ્યવાળી, 5 સભ્યવાળી કે 6 સભ્યવાળી આવી રિંગ બનતી હોય તો એ સ્થાયી. 3 સભ્યવાળી રિંગ બનશે તો એ અસ્થાયી હશે. ઓકે, 3 મેમ્બર વાળી રિંગ અસ્થાયી હશે, 4 5 6 મેમ્બર રિંગ સ્થાયી હશે. બીજો આમાંથી ક્વેશ્ચન પૂછી શકે. અહીંયા ક્વેશ્ચન લખી દઉં છું. સ્થાયીતાનો ક્રમ નક્કી કરો. સ્થાયીતાનો ક્રમ બે વચ્ચે નક્કી કરવાનો છે. પહેલું બંધારણ છે અને બીજું બંધારણ છે. ચલો, આ બંનેમાંથી વધારે સ્થાયી કોણ હશે? આન્સર આવશે. શું કામ આવું આવશે? કારણ કે બીજામાં કિલેશન થશે, EN છે. કિલેશન થી શું થાય? રિંગ સ્થાયી બને. ઓકે, આમાં કિલેશન નહીં થાય એટલા માટે. તો આ છે કિલેશન. ચલો ઝડપથી નોટ કરો.
ચલો એનાથી પછી આગળ છે સિમેટ્રિકલ એટલે સમમિત લિગેન્ડ અને અસમમિત લિગેન્ડ. નેક્સ્ટ છે સમમિત લિગેન્ડ અને અસમમિત લિગેન્ડ. ચલો સમમિત લિગેન્ડ અને અસમમિત લિગેન્ડ શું છે? સમમિત લિગેન્ડ એટલે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ સમાન હોય. સમમિત લિગેન્ડ કોને કહીશું? જેમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ સમાન હોય. અને અસમમિત લિગેન્ડ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ જુદા જુદા હોય. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ જેથી વધારે આઈડિયા આવે. આ છે ઇથેન 1,2 ડાયમાઇન. આની અંદર ઇલેક્ટ્રોન દાતા પરમાણુ બંનેમાં કોણ છે? નાઇટ્રોજન. અસમમિત લિગેન્ડ એનું એક્ઝામ્પલ આની અંદર ઇલેક્ટ્રોન દાતા પરમાણુ એક છે નાઇટ્રોજન જેની ઇલેક્ટ્રોન પેર દાનમાં આપશે, બીજો છે ઓક્સિજન. મતલબ બે જુદા જુદા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે તો આને કહીશું આપણે અસમમિત લિગેન્ડ. અને સમમિત લિગેન્ડ કે જેમાં બે સમાન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે. ઓકે, બે સમાન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ તો એ સમમિત લિગેન્ડ થશે. અને અસમમિત લિગેન્ડ મતલબ એમાં જુદા જુદા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હશે. ઓકે, આજના વિડિયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે એના આઈયુપીએસી નામ બનાવવાનું ચાલુ કરીશું.